ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, શાસ્ત્રોમાં પૂર્ણિમા તિથિનું ખૂબ મહત્વ જણાવાયું છે। કહેવામાં આવે છે કે જે ભક્ત પૂર્ણિમા તિથિએ શ્રી લક્ષ્મી નારાયણની આરાધના કરે છે તેમના આ જન્મ કે પૂર્વ જન્મના તમામ ગાયિક, વાચિક અને માનસિક પાપોનો નાશ થાય છે। આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના અને પૂર્ણિમાનું વ્રત કરવાથી મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવાથી તમામ દેવી દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। તેથી દરેક માસમાં આવતી પૂર્ણિમા ખૂબ મહત્વપૂર્ણ છે। આજે તમે જાણશો કે ફાગણ માસની પૂર્ણિમા ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે અને વ્રત ક્યારે રાખવું। ફાગણ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ પડશે અને હોળિકા દહન પણ થાય છે। તો સ્નાન અને દાન, વ્રત અને ચંદ્રોદયનો શુભ સમય શું છે અને સવારે કે સાંજે પૂજા ક્યારે કરવી અથવા સત્યનારાયણ વ્રત કથા ક્યારે કરવી, આ તમામ પ્રશ્નોનો જવાબ તમને આજે આ વિડીયોમાં મળશે। ફાગણ પૂર્ણિમા, હોળિકા દહન અને ચંદ્રગ્રહણ સંબંધિત સંપૂર્ણ માહિતી આજે તમારી સાથે આ વિડીયોમાં હું શેર કરીશ। તેથી આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, લાસ્ટ સુધી જરૂર જોજો। જો આ વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, કેમ કે તમારી એક લાઇક, એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી હોય છે। તેથી વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો। સૌપ્રથમ જાણીએ કે પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે અને ફાગણ માસની પૂર્ણિમા કયા દિવસે ઉજવાશે। તો જુઓ, ફાગણ માસની પૂર્ણિમા તિથિ 2 માર્ચ 2026 સાંજે 5:55 શરૂ થાય છે અને 3 માર્ચ સાંજે 5:07 સમાપ્ત થાય છે। એટલે સૂર્યોદયકાલીન પૂર્ણિમા 3 માર્ચ 2026 મંગળવારે માનવામાં આવે છે। તો વ્રત ક્યારે કરવું? તો જુઓ, ફાગણ માસની પૂર્ણિમા 2 દિવસ માનવામાં આવશે, કારણ કે ચંદ્રોદયકાલીન પૂર્ણિમા 2 માર્ચે સોમવારે છે અને સૂર્યોદયકાલીન પૂર્ણિમા 3 માર્ચે મંગળવારે છે। તેથી વ્રત તમે બંને દિવસમાંથી કોઈ પણ દિવસે કરી શકો। પૂર્ણિમાનું વ્રત 2 માર્ચે પણ કરી શકો, કારણ કે તે દિવસે ચંદ્રોદયકાલીન પૂર્ણિમા છે અને વ્રતમાં ચંદ્રોદયનું મહત્વ હોય છે। પરંતુ જે ભક્તો સૂર્યોદયકાલીન પૂર્ણિમા મુજબ વ્રત કરે છે તેઓ 3 માર્ચ 2026 મંગળવારે પણ વ્રત રાખી શકે છે, કારણ કે 3 માર્ચે પૂર્ણિમા સાંજે 5:07 સુધી છે। તેથી તમે 2 અથવા 3 માર્ચ તમારી સુવિધા મુજબ વ્રત રાખી શકો છો। આ બંને દિવસે કરેલું વ્રત તેનું ફળ સમાન મળશે, પરંતુ સ્નાન દાન 3 માર્ચ 2026 મંગળવારે જ કરાશે, કારણ કે સ્નાન દાન માટે સૂર્યોદયકાલીન પૂર્ણિમા માનવામાં આવે છે અને સત્યનારાયણ વ્રત કથા પણ 3 માર્ચ 2026 મંગળવારે જ કરાશે। હવે સ્નાન દાન અને પૂજાનું શુભ મુહૂર્ત જાણી લઈએ। તો 3 માર્ચ 2026 સૂર્યોદય સવારે 6:50 થશે અને સૂર્યાસ્ત સાંજે 6:26 થશે। પૂર્ણિમાનું સ્નાન બ્રહ્મ મુહૂર્તમાં કરાય છે, જે સવારે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી છે। આ સમયમાં સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। ત્યારબાદ દાન દક્ષિણા આપવામાં આવે છે અને આગળનું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત છે, તે રહેશે બપોરે 12:15 થી 1:02 સુધી। અભિજીત મુહૂર્તમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો। હવે એક એવો સમય છે જેમાં કોઈ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ અને તે છે રાહુકાળ, જે બપોરે 3:32 થી શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી રહેશે। હવે ચંદ્રોદય કાળની વાત કરીએ તો તેનો શુભ સમય સાંજે 6:30 વાગ્યાનો છે। અલગ અલગ શહેરોમાં ચંદ્રોદયનો સમય અલગ અલગ હોય છે, તેથી તમારે ત્યાં ચંદ્ર ઉદય થાય ત્યારે દર્શન કરીને અર્ઘ્ય આપી દેવો। 3 માર્ચ 2026 મંગળવારે ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં દેખાશે અને તેનો સૂતક કાળ માનવામાં આવશે। ગ્રહણ બપોરે 3:20 થી શરૂ થઈ સાંજે 6:48 સુધી રહેશે, પરંતુ બપોરે ચંદ્ર દેખાતો નથી, તેથી તે સમય ગણાતો નથી। સાંજે ચંદ્રોદય સાથે ગ્રહણ ભારતમાં શરૂ થશે, જેનો સમય દિલ્હીના મુજબ સાંજે 6:22 થી 6:48 સુધી છે। સૂતકકાળ ગ્રહણના આરંભ મુજબ 3 માર્ચે સવારે 9:40 થી લાગુ થશે। સૂતકમાં ઘરે કે મંદિરમાં પૂજા કરાતી નથી, મંદિરોમાં પટ બંધ થાય છે અને ઘરના મંદિરમાં મૂર્તિઓ ઢાંકી દેવામાં આવે છે। તેથી
પૂર્ણિમાનું સ્નાન, દાન અને પૂજા સૂતક પહેલા પૂર્ણ કરો. સાંજે ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને ઘર અને મંદિરનું શુદ્ધિકરણ કરો. પછી પૂજા કરી ચંદ્રને અર્ઘ્ય આપો. જે ભક્તો 3 માર્ચ વ્રત રાખશે તેઓ ગ્રહણ બાદ અર્ધ અને દાન કરીને વ્રત પૂર્ણ કરશે, અને જે 2 માર્ચે વ્રત રાખશે તેઓ સાંજે ચંદ્રોદયને અર્ધ્ય આપી પૂજા કરીને વ્રત પૂર્ણ કરશે. 2 માર્ચે ભદ્રાશે, પરંતુ પૂર્ણિમા વ્રતમાં તેનો ખાસ પ્રભાવ નથી, તેથી નિશ્ચિત રહી વ્રત રાખો. સવારે સાંજે નિયમિત રીતે પૂજા કરો અને સાંજે ચંદ્ર દર્શન પછી વિધિપૂર્વક વ્રત પૂર્ણ કરો. ઘણા ભક્તો સાંજે વ્રત ખોલે છે, તો તમે પણ તમારી રીતે મુજબ વ્રત ખોલી શકો છો. અને જો તમે 3 માર્ચે કરો તો પણ પૂજામાં કોઈ પ્રકારનો સંશય નથી. સવારેથી પૂજા તમે સૂતક કાળ પહેલાં કરી લો. સાંજે ગ્રહણ સમાપ્ત થયા પછી પૂજા કરી શકો છો. તો વ્રત તમે 2 માર્ચે કરો કે 3 માર્ચે કરો, વ્રતના પૂજા પાઠમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી, અને બંને વ્રત શ્રેષ્ઠ છે. કોઈ રીતે ચિંતા કરવાની જરૂર નથી. હવે વાત કરીએ હોળિકા દહન ક્યારે કરવું. તો જુઓ, ઘણા સ્થળોએ 2 માર્ચે હોળિકા દહન થઈ રહ્યું છે, તો કેટલાક સ્થળોએ લોકો 3 માર્ચે પણ હોળિકા દહન કરશે. અલગ અલગ સ્થળોએ પંચાગ ભેદ અથવા ગ્રહણના કારણે મતભેદ જોવા મળે છે. તેથી ક્યાંક 2 માર્ચે તો ક્યાંક 3 માર્ચે બંને દિવસે હોળિકા દહન થશે. તેથી તમારા વિસ્તારમાં જેવી સ્થિતિ હોય તેના મુજબ તમે કરી શકો છો. તો તમારે ત્યાં હોળિકા દહન ક્યારે છે, 2 માર્ચે કે 3 માર્ચે? કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. અને હોળીનો તહેવાર દરેક જગ્યાએ 4 માર્ચે જ, હોળીનો તહેવાર એટલે કે ધૂળેટીનો તહેવાર દરેક જગ્યાએ 4 માર્ચે જ ઉજવાશે. તો આપ સૌને મારી તરફથી હોળિકા દહન અને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો આ વિડીયોને એક લાઈક કરી લેજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.